રાજપીપળાના જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। એક સાથે 45 જેટલા જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નવવધુને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે ઘટના બની। ચાલુ બસમાં જાનૈયાઓને ઉલટી સાથે પેટમાં દુખાવો પડ્યો। તબિયત બગડવા લાગતા એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવાયા તો હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત હાલ સુધારા પર છે। મહત્વનું છે કે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર પછી પરિવાર રાજપીપળા જવા માટે રવાના થયો હતો। આ દરમિયાન નડિયાદ ટોલ બૂથ પાસે વારાફરતી તમામ જાનૈયાઓને ઉલટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો। તમામ લોકોને તબિયત બગડવા લાગતા 108ને જાણ કરવામાં આવી હતી, જેની મદદથી તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। લક્ઝરી બસ અમદાવાદથી રાજપીપળા જઈ રહી હતી, જે લગ્ન પ્રસંગ અટેન્ડ કરીને ગઈ હતી। એમાં બધા પેશન્ટ અત્યારે જે લક્ઝરીમાં હતા એ બધાને ફૂડ પોઈઝનિંગ થયું છે, જે ખરાબ ખાવાથી પેશન્ટની તબિયત ખરાબ થઈ ગઈ છે અચાનક, અને જેમને ડાયરિયા વોમિટિંગ થઈ ગયું છે વચ્ચે રસ્તામાં। મેરેજ અટેન્ડ કરીને આવ્યા તો એ લોકો એવું કહે છે કે ચાઇનીઝ ખાધું હતું, પંજાબી ખાધું હતું, અને કોઈ વસ્તુ ખરાબ ખાવાથી એમના લોકોને બધાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। અમે રાજપીપળાથી સવારે લગભગ જાન લઈને અમદાવાદ મુકામે આવેલા। અમદાવાદમાં ભોજન સમારંભ પત્યા પછી અમે રિટર્ન થતા રાત્રે લગભગ 10 વાગે 10-11 વાગ્યા પછી અમે ત્યાં આવ્યા તો અધવચ્ચે ટોલ નાકો પસાર કર્યા પછી એક્સપ્રેસ હાઈવે ઉપર અમારા જાનમાં અચાનક જ બધાને ઉલટીઓ શરૂ થઈ ગઈ અને 2-3 જણને ઝાડા બી થઈ ગયા ત્યાં બસમાં જ થઈ ગયા। અને ત્યાર પછી તો ક્રમશઃ બધાને જ થવા માંડ્યા। નડિયાદ આવતા તો ઘણા બધાને ઝાડા અને ઉલટી શરૂ થઈ ગયા, એટલે તાત્કાલિક અમે 108ને જાણ કરી। એક સાથે 3 108 એમ્બ્યુલન્સ ત્યાં આગળ તાત્કાલિક ધોરણે આવી ગઈ અને પછી જે બહુ સિરિયસ હતા એમને ત્યાં 108માં લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા। આખી બસ અમે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા તો બધાને જેટલાને અસર થઈ હતી એ બધાને તાત્કાલિક ધોરણે અહીંયા આગળ ટ્રીટમેન્ટ આપવામાં આવી। અને અમારી જાણ મુજબ ત્યાં કન્યા પક્ષના માણસોને પણ આ જ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। એ લોકોને બી ઘણા બધાને ત્યાં આગળ સિવિલ હોસ્પિટલ દાખલ કરેલા છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં। ખાવામાં સબ્જી રોટી હતી, દાલ ફ્રાય હતા, સ્વીટ હતું, કોલ્ડ ડ્રિંક્સ હતું, વગેરે આઈટમ હતી। સર, જે દુલ્હન છે દુલ્હનની તબિયત જે દુલ્હન છે એની તબિયત બી નાજુક છે અત્યારે, અને એને એડમિટ કરી દીધી છે। સરકારી પ્રાથમિક શાળા